આગળ વાત કરીએ કોંગ્રેસ નેતા અમિત ચાવડા કે જેઓ આજે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પહોંચ્યા। રબારીવાસમાં અસરગ્રસ્તો સાથે અમિત ચાવડાએ મુલાકાત કરી। ડિમોલેશનને લઈ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા। દાદાના બુલડોઝરના નામે ગરીબોના ઘરનું ડિમોલેશન કરવામાં આવ્યું। કોઈનું સાંભળ્યા વગર ઘર તોડી પાડવામાં આવ્યા। મોટા ઉદ્યોગપતિઓના દબાણ કેમ તોડાતા નથી તેવો પણ સવાલ અમિત ચાવડાએ કર્યો। કે મોટા મોટા ઉદ્યોગપતિઓના લાખો કરોડો ચોરસ મીટર જગ્યાના દબાણો 30 વર્ષથી નોટિસો આપવા છતાં તોડવામાં આવતા નથી। પણ સામાન્ય ગરીબ માણસનો ઓટલો હોય, એનું ઝૂંપડું હોય, એનું નાનું બાંધકામ હોય, મંદિરો બનાવ્યા, એના પર આ સરકાર બુલડોઝર ચલાવી રહી છે। એટલે દાદાનું બુલડોઝર ગરીબોના ઘર પર ચાલે છે, પણ એમના ભાજપના મળતિયા હોય કે ઉદ્યોગપતિઓ હોય એનું દબાણ આવે, એનું ગેરકાયદેસર બાંધકામ આવે, ત્યાં જઈને બુલડોઝર અટકી જાય છે। આ નીતિ ગરીબ વિરોધી નીતિ છે।